નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે કરી નવી આગાહી। મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી એકવાર મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી કરી છે। મિત્રો વાવાઝોડું જતું રહ્યું છે ત્યારબાદ અંબાલાલ પટેલે આજે એક નવી આગાહી કરી, જેમાં તેમણે જણાવ્યું કે જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં જ આ વખતે ચોમાસું જોવા મળી શકે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત, વલસાડને લાગુ જે વિસ્તારો રહેલા છે, સુરત લાગુ વિસ્તારો છે, ડાંગ સહિતના વિસ્તારો છે, ત્યાં મિત્રો પહેલા અઠવાડિયામાં જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં જ પ્રી મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ આવી શકે છે। મધ્ય ગુજરાતના ભાગોમાં મિત્રો વરસાદ થઈ શકે છે, જેમાં આણંદ, વડોદરા, નડિયાદ સહિતના વિસ્તારોમાં વરસાદ જે છે તે મિત્રો જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં જોવા મળશે। તેમજ ધંધુકા લાગુ વિસ્તારો, સૌરાષ્ટ્રના ભાવનગર લાગુ વિસ્તારો તથા દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ જે છે તે આવી શકે અને અમદાવાદ, ગાંધીનગરમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર થઈ શકે। અંબાલાલ પટેલનું મિત્રો એવું કહેવું છે કે આ વાવાઝોડાની અસરને કારણે આ વર્ષે પ્રી મોન્સૂન એક્ટિવિટી વહેલા જોવા મળશે અને બની શકે કે ચોમાસું પણ તમને જૂન મહિનાની શરૂઆતમાં જ આ વર્ષે જોવા મળે। ત્યારબાદ જોઈએ તો કોરોનાની નવી લહેરને લઈને બેઠક બોલાવવામાં આવી હતી। મિત્રો કોરોનાની અત્યારે નવી લહેરે ઘણા દેશોમાં દસ્તક દીધી છે, ત્યારે આ અંગે મિત્રો ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ શનિવારે એક મહત્વની બેઠક યોજી હતી અને આ બેઠકમાં મિત્રો નિર્ણય લેવામાં આવ્યો હતો કે દેશમાં વિવિધ રાજ્યોમાં અત્યારે એક અઠવાડિયા સુધી રેન્ડમ સેમ્પલ લઈને સર્વે કરવામાં આવશે। રિપોર્ટને આધારે મિત્રો આગળની રણનીતિ જે છે તે ઘડવામાં આવશે અને મંત્રાલય સાથે સંકળાયેલા અધિકારીઓ અને નિષ્ણાંતોનું એવું કહેવું છે કે કોરોનાનું આ બદલાયેલું વેરિયન્ટ ન તો ખતરનાક છે અને ન તો ચિંતાનો વિષય છે, એટલે કે આ જે નવું વેરિયન્ટ આવી રહ્યું છે તે અત્યારે તો કોઈ ચિંતાનો વિષય નથી તેવું મિત્રો મંત્રીઓ દ્વારા કહેવામાં આવ્યું છે અને તેને લઈને મિત્રો શનિવારે બેઠક પણ બોલાવવામાં આવી હતી। ત્યારબાદના મહત્વના સમાચાર જાણીએ તો મિત્રો નાના ખેડૂતોનું જીવન સુધારવું એ અમારી જવાબદારી, આવું મિત્રો નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવ્યું છે। મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની જયંતિમાં જ્યારે તેમણે આવ્યા હતા, હાજરી આપી હતી, ત્યારે મિત્રો તેમણે કહ્યું હતું કે સરકારનો અત્યારે એક જ ઉદ્દેશ્ય છે કે આ વખતે નાના ખેડૂતોનું જીવન સુધારવું અને અમે ખેડૂતોને એવા અત્યારે બિયારણો પણ આપ્યા છે કે જે હવામાનમાં થતા પરિવર્તનનો સામનો પણ કરી શકે છે। એટલે કે મિત્રો નરેન્દ્ર મોદીનું એવું કહેવું છે કે તેમણે ખેડૂતો માટે એવા બિયારણ આપ્યા છે કે ગમે એવો વરસાદ આવે, ગમે એવું હવામાનમાં પરિવર્તન થાય, છતાં તે બિયારણોને કોઈ નુકસાન થતું નથી। સાથે જ મિત્રો મોદીજીએ કહ્યું કે અમે પ્રથમ વખત પશુપાલકો અને માછીમારોને પણ કિસાન ક્રેડિટ કાર્ડની સુવિધા પૂરી પાડી છે। નરેન્દ્ર મોદીએ મિત્રો એવું પણ કહ્યું છે કે આ વખતે નાના ખેડૂતોનું જીવન સુધારવું એ અમારી જવાબદારી રહેશે તેવું મિત્રો મોદીજીએ કહ્યું છે। તો મિત્રો મોદીની આ વાતથી તમે સહેમત છો કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો દીકરીઓને 50,000 રૂપિયા મળશે, ફોર્મ ભરવાના શરૂ થઈ ચૂક્યા છે, ખાસ જાણી લેજો। મિત્રો ગુજરાત સરકારે નમો લક્ષ્મી યોજનાની જે પહેલા જાહેરાત કરી હતી જે મુજબ ધોરણ 9માં અને ધોરણ 10માં ભણતી દીકરીઓને 20,000 રૂપિયા અને ધોરણ 11 અને 12માં ભણતી દીકરીઓને 30,000 આપવામાં આવશે। આ યોજનાની અંદર મિત્રો વાત કરીએ તો પરિવારની કુલ વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી વધારે ન હોવી જોઈએ, તો જ તમે આ યોજનાનો લાભ લઈ શકો છો। સાથે જ આ સહાય યોજનાના સંચાલન માટે નમો લક્ષ્મી પોર્ટલ પણ બનાવવામાં આવ્યું છે। શાળા નિયામક દ્વારા મિત્રો વિદ્યાર્થીનીઓની માતાની બેંક ખાતામાં સીધા જ પૈસા જમા કરવામાં આવશે, એટલે કે દીકરીઓની માતાના બેંક ખાતામાં મિત્રો આ 50,000 રૂપિયાની રકમ જે છે તે જમા કરવામાં આવશે અને મિત્રો ખરાઈ બાદ સહાયની જુલાઈ માસની રકમ જૂન મહિનાના બેંક ખાતામાં જમા કરવામાં આવશે। મિત્રો તમને જણાવી દઈએ કે આ યોજના માટેના ફોર્મ જે છે તે ભરવાના શરૂ થયા હોય તો મિત્રો તમે જાણીને આ યોજના વિશે ફોર્મ ભરી શકો છો। દરેક દીકરીઓને મિત્રો ધોરણ 9, 10, 11 અને 12માં ભણતી દરેક દીકરીઓને 50,000 રૂપિયા સુધીની સહાય સરકાર નમો લક્ષ્મી યોજના અંતર્ગત આપી રહી છે। આ યોજનાની અંદર માત્ર મિત્રો એક જ બેરિયર છે કે તમારી આવક જે છે તે 6 લાખ રૂપિયાથી વધારે ના હોવી જોઈએ, તો મિત્રો તમે આ યોજનાનો લાભ લઈ શકો। ત્યારબાદ મિત્રો જોઈએ તો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું। મિત્રો હમણાં જ ખેડૂતોએ જણાવ્યું છે કે બાગાયતી ખેતીમાં સરકાર જે સહાય અત્યારે આપી રહી છે, જે રાહત પેકેજ આપી રહી છે તે ખૂબ જ ઓછી છે, કારણ કે મિત્રો બાગાયતી ખેતી એવી ખેતી હોય છે કે જેની પાછળ ખર્ચો વધારે પ્રમાણમાં લાગતો હોય છે અને ખૂબ જ પ્રકારનું પરિશ્રમ કર્યા બાદ આ ખેતીમાંથી પાક મળતો હોય છે અને અત્યારે મિત્રો જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે તો સરકાર જે રાહત પેકેજમાં સહાય આપે છે તે ફક્ત અને ફક્ત ખેતરની આસપાસ સાફ સફાઈ કરવામાં ખર્ચાઈ જાય તેવી સ્થિતિ છે। એટલે કે મિત્રો
મિત્રો ખેડૂતોનું અહીં એવું કહેવું છે કે બાગાયતી ખેતીમાં સરકાર જે સહાય આપે છે તે ઓછી ગણાય અને તેને વધારવામાં આવે, આવું કહીને મિત્રો ખેડૂતોએ પોતાનું દુઃખ સરકાર સામે વ્યક્ત કર્યું છે. ત્યારબાદ જોઈએ તો આ તારીખે થશે ચોમાસાનો પહેલો વરસાદ. મિત્રો એક તરફ ગુજરાત, રાજસ્થાન અને દિલ્હી સહિતના રાજ્યોમાં ભીષણ ગરમી પડી રહી છે, તો બીજી તરફ અત્યારે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં રેમલ વાવાઝોડાના કહેરને કારણે અત્યારે વરસાદને લઈને આગાહી આવી રહી છે. આ બધા વચ્ચે મિત્રો રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ચોમાસું જે છે તે આ વખતે વહેલું આવી શકે, કારણ કે ચોમાસું કેરળમાં હવે 1-2 દિવસમાં જ આવી જશે. દેશમાં અત્યારે મિત્રો વાત કરીએ તો દક્ષિણ પશ્ચિમમાં ચોમાસાનું આગમન જલ્દી થશે. સાથે જ 31મી મે સુધીમાં ચોમાસું કેરળ પણ પહોંચી જશે અને 10 જૂન આસપાસ મુંબઈમાં અને ગુજરાતમાં પણ મિત્રો આ ચોમાસાનો વરસાદ જે છે તે સારો એવો પડતો તમને જોવા મળી શકે છે. ત્યારબાદ જોઈએ તો 1 જૂનથી બદલાશે આટલા નિયમો. મિત્રો મહિનાના હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, એટલે કે આ મહિનો પૂરો થવા આવ્યો અને જૂન મહિનાની શરૂઆતને હવે માત્ર ગણતરીના દિવસો રહ્યા છે. ત્યારબાદ મિત્રો એટલે કે 1 જૂન બાદ કેટલાક નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. નિયમો વિશે મિત્રો વાત કરીએ તો એક તરફ દેશના રાજકીય ક્ષેત્રે ઘણા ફેરફારો થશે, તો બીજી તરફ 1લી તારીખથી જ તમારા ખિસ્સા સાથે જોડાયેલી ઘણી વસ્તુઓમાં ફેરફાર થવાના છે અને આ દરેક ફેરફારોની સીધી અસર તમારા ખિસ્સા ઉપર પડશે. સૌપ્રથમ મિત્રો ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં દર 1લી તારીખે ફેરફાર થતા હોય છે, તો તે ફેરફારો જોવા મળશે અને નવા ભાવ સામે આવશે. સાથે જ મિત્રો 1 તારીખથી આધાર કાર્ડ સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યા છે અને આ સિવાય ટ્રાફિક નિયમોમાં પણ મિત્રો 1 તારીખથી મોટા કડક નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. સાથે જ લાયસન્સની અંદર પણ મિત્રો નિયમોની અંદર 1 તારીખથી ફેરફાર થવા જઈ રહ્યા છે, તેનું પાલન કરવું અને મિત્રો જો આ પાલન કરવામાં નહીં આવે તો ટ્રાફિકના નિયમોમાં મિત્રો દંડ પણ જાહેર કરવામાં આવ્યો છે, જેની મિત્રો સીધી અસર લોકોના ખિસ્સા ઉપર પડી શકે છે. અને સાથે જ 4 જૂને લોકસભાની ચૂંટણીનું રિઝલ્ટ પણ આવવાનું છે, એટલે કે પરિણામ આવવાનું છે. એટલે કે 4 જૂને આપણને ખબર પડી જશે કે આવનારી 5 વર્ષ માટે આપણા દેશમાં શું ફરીવાર ભાજપ સરકાર આવશે કે કોઈ અન્ય પાર્ટી, તેનું પણ મિત્રો પરિણામ 4 તારીખે આવી જશે. ત્યારબાદ મિત્રો જોઈએ તો પરેશ ધાનાણીનો મોટો આરોપ. રાજકોટની સયાજીરાવ હોટલ પાછળ મિત્રો આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારે ભીષણ આગ લાગી હતી, જેમાંથી મિત્રો 28 જેટલા લોકોનો મૃતદેહ મળી આવ્યાના સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે સમાચાર. જો કે મિત્રો આ ઘટના સ્થળ ઉપર પડદો પાડવા સરકારના ઈશારે તંત્ર દ્વારા મોતના આંકડાઓ છુપાવવામાં આવી રહ્યા છે, તેવો મિત્રો આક્ષેપ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ લગાવ્યો છે. અત્યારે મિત્રો 44 જેટલા મૃતદેહો સામે હોવાનો તેમણે મિત્રો આક્ષેપ કર્યો છે અને તેમજ પુરાવાઓનો નાશ કરવા તાત્કાલિક સ્થળ પરથી માચડો ખસેડી લેવામાં આવ્યો હોવાનું પણ જણાવ્યું છે. મિત્રો જણાવી દઈએ કે મોતનો સાચો આંકડો જાહેર કરવાની તેમજ ખસેડાયેલા માચડાના પતરાઓમાંથી પણ સેમ્પલ લેવા અને આસપાસના સીસીટીવી કેમેરા પણ ચેક કરવા સત્ય સામે લાવવા માંગ પરેશ ધાનાણી દ્વારા કરવામાં આવી છે. સાથે જ મિત્રો તમને જણાવી દઈએ કે એટલું જ નહીં, આ બનાવની હેલ્પલાઇન તરીકે શહેરી કોંગ્રેસના પ્રમુખનો નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. એટલે કે મિત્રો પરેશ ધાનાણી જે કોંગ્રેસના રાજકોટ તરફથી ચૂંટણી લડી રહ્યા છે, તેમનો એવો આક્ષેપ છે કે મિત્રો આ અગ્નિકાંડ જે બન્યો છે તેમાં મોતના આંકડાઓ છુપાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને સરકાર દ્વારા 28 મોતનો આંકડો જાહેર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ વધી રહ્યા હોય તો 30 થી 33 જેટલા વધ્યા હતા, પરંતુ મિત્રો પરેશ ધાનાણીનું અહીં એવું કહેવું છે કે 44 જેટલા આંકડાઓ છે અને સરકાર આંકડાઓ છુપાવી રહી છે. ત્યારબાદ મિત્રો જોઈએ તો ખેડૂતોની લોન માફ કરવામાં આવે. મિત્રો વારંવાર પાક ધિરાણ લોનને લઈને સમાચાર આપવામાં આવે છે, દેવા માફીને લઈને લગાતાર સમાચાર આપવામાં આવે છે, છતાં ખેડૂતોના દેવા માફ અને પાક ધિરાણમાં રાહત આપવામાં નથી આવતી. મિત્રો 2024ની વિધાનસભા સાથે જ લોકસભાની ચૂંટણીઓના પરિણામ હવે નજીક છે, ત્યારે આ ચૂંટણી વચ્ચે મિત્રો દરેક ખેડૂતોના મનમાં એક જ પ્રશ્ન આવી રહ્યો છે કે ખેડૂતોના પાક ધિરાણની લોન ક્યારે માફ થશે. સાથે જ મિત્રો અત્યારે મોંઘા બિયારણો, કમોસમી વરસાદ, માવઠાઓનો માર ખેડૂતો સહન કરી રહ્યા છે, તેથી ખેડૂતોને મિત્રો અત્યારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોય છે, છતાં મિત્રો ખેડૂતોનું કોઈ સાંભળતું નથી. અને આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? શું મિત્રો ખેડૂતોની લોન, પાક ધિરાણ લોન છે તે મિત્રો માફ કરવી જોઈએ કે નહીં? નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો, કારણ કે મિત્રો ખેડૂતોને આ પાક ધિરાણની લોન ભરવા માટે પણ બહાર વ્યાજેથી પૈસા લાવવા પડે છે. ત્યારબાદ જોઈએ તો સ્માર્ટ મીટરની વિરોધ હજુ મિત્રો યથાવત રહ્યો છે. સ્માર્ટ મીટરનો વિરોધ મિત્રો હવે સુરત પણ પહોંચ્યો છે. ખાસ મિત્રો સુરતમાં આવેલા પુણા ગામના લોકો ઘણા દિવસોથી સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા હતા, જે વિરોધ મિત્રો હવે ઉગ્ર બનતો જાય છે. આજે મિત્રો પુણા ગામના રહીશો તેમજ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા સંયુક્ત રીતે એક રેલીમાં DGVCLના કાર્યાલયે વિરોધ નોંધાવ્યો હતો.
આ સાથે જ મિત્રો સ્માર્ટ મીટર સામે 5000 કરતા પણ વધારે વાંધા અરજી રજૂ કરવામાં આવેલી છે. ખાસ મિત્રો તમને જણાવી દઈએ કે અત્યારે લોકો સ્માર્ટ મીટરનો વિરોધ લગાતાર કરી રહ્યા છે. દિવસે ને દિવસે મિત્રો તેનો વિરોધ વધી રહ્યો છે. ખાસ કરીને લોકોનું એવું કહેવું છે કે આ સ્માર્ટ મીટરની અંદર વધારે વીજળીના બિલ આવતા હોય છે, તેથી કરીને મિત્રો લોકો સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફર્યું. મિત્રો ખેડૂતો માટે દેવામાફીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. ખેડૂતો મિત્રો ઘણા વર્ષોથી દેવામાફીની માંગ અત્યાર સુધી કરતા આવ્યા છે. ત્યારે 2022માં મિત્રો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હતી, ત્યારે પણ ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલા દેવામાફીને લઈને કોઈ માહિતી આવી શકે છે, સમાચાર જાહેરાત આવી શકે છે, પણ મિત્રો ત્યારે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં નથી આવી. ત્યારબાદ ખેડૂતોને મિત્રો બીજી એવી આશા જાગી હતી કે 2024ની લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોને મિત્રો ખુશખબર મળી શકે છે દેવામાફી અંગે, પરંતુ ખેડૂતોના દેવામાફી અંગે કોઈ જાહેરાત કરવામાં નથી આવી. તેથી મિત્રો ખેડૂતોની આશાઓ ઉપર અત્યારે પાણી ફરતું જોવા મળી રહ્યું છે. માત્ર કોંગ્રેસ સરકાર એવી છે કે મિત્રો જેણે એવું જણાવ્યું છે કે જો તેની સરકાર બને છે તો મોદી સરકારે જે ઉદ્યોગપતિઓની લોન માફ કરી તે રકમ ખેડૂતોની લોન માફીમાં વાપરવામાં આવશે. તો મિત્રો અહીં સમાચાર એવા છે કે ખેડૂતો લગાતાર દેવામાફીની રાહ જોઈને બેઠા હતા. ખેડૂતોને મિત્રો એવું હતું કે ચૂંટણીને લઈને દેવામાફી અંગે કોઈ ચૂંટણી પહેલા જાહેરાત થઈ શકે, પરંતુ મિત્રો ગુજરાતમાં ચૂંટણીનો દિવસ પણ જાતો રહ્યો છે, ચૂંટણીનું મતદાન પણ થઈ ચૂક્યું છે. હજુ સુધી મિત્રો દેવામાફીને લઈને કોઈ પણ પ્રકારની જાહેરાત સરકાર તરફથી ઓફિશિયલી કરવામાં નથી આવી. ત્યારબાદ જોઈએ તો દેશમાં ફરી એકવાર શું લાગશે 21 દિવસનું લોકડાઉન. મિત્રો કોરોનાના નવા વેરિયન્ટ FLIRT આવ્યા બાદ સોશિયલ મીડિયામાં ફરી એકવાર અલગ અલગ અનુમાનો લગાવવામાં આવી રહ્યા છે. જેમાં મિત્રો PBI ફેક્ટ ચેક પર ટ્વિટર ઉપર મિત્રો તેમણે લખ્યું છે કે YouTube ચેનલ મીડિયા ટેક પર એવો દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં 21 દિવસનું લોકડાઉન લાગ્યું છે, પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે મીડિયા ટેક પર એવું પણ લખવામાં આવ્યું છે કે શાળા કોલેજો બંધ કરી દેવાય છે, પરંતુ આ દાવો ખોટો છે. કૃપા કરીને આવા ભયજનક ન્યૂઝથી તમે સાવધાન રહેજો. જો મિત્રો તમારી પાસે પણ આવો કોઈ લોકડાઉનને લગતો મેસેજ આવે છે તો તેને તમારે અફવા માનવાની છે અને આગળ ફોરવર્ડ નથી કરવાનો. આવા મેસેજને મિત્રો તમારે અફવા માનીને ઇગ્નોર કરી દેવો. ત્યારબાદ મિત્રો જોઈએ તો ખેડૂતોને માટે 15 લાખ રૂપિયાની સહાય. મિત્રો આર્થિક મદદ કરવા માટે મોદી સરકાર દેશના ખેડૂતોને PM કિસાન FPO યોજના શરૂ કરી આપી છે. આ યોજના હેઠળ મિત્રો ખેડૂત ઉત્પાદક સંગઠનને 15 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. દેશભરના ખેડૂતોને મિત્રો નવો કૃષિ ધંધો, નવો કૃષિ વ્યવસાય જો શરૂ કરવો હોય તો તે માટે મિત્રો સરકાર 15 લાખની આર્થિક સહાય આપે છે. આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો 11 જેટલા ખેડૂતોએ એક સાથે મળીને એક સંસ્થા અથવા તો કંપની બનાવવાની રહેશે. નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને મિત્રો તમે આ યોજના માટે અરજી કરી શકો છો. ટોટલ 11 આસપાસ ખેડૂતોએ મિત્રો એક મંડળી બનાવવાની રહેશે, એક કંપની બનાવવાની રહેશે, અને આ 11 જેટલા ખેડૂતોને નવો વ્યવસાય અથવા તો ધંધો શરૂ કરવા માટે સરકાર તરફથી જે છે તે મિત્રો 15 લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે આપવામાં આવશે. ત્યારબાદ ગુટખા અને પાન મસાલા બંધ થશે. મિત્રો તેલંગાણાની સરકારે રાજ્યમાં ગુટખા અને પાન મસાલાના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને પરિવહન અને વેચાણ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. સરકારનું મિત્રો એવું માનવું છે કે આ પ્રતિબંધથી તમાકુની તથા મૃત્યુ અને રોગોમાં ઘટાડો થઈ શકશે, કારણ કે તમાકુની કારણે મિત્રો ઘણા રોગો કેન્સર જેવા થાય છે. તેમાં મિત્રો ઘટાડો કરવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. આ પ્રતિબંધ મિત્રો 1 વર્ષ માટે લાગુ રહેશે. તમને જણાવી દઈએ કે ગુટખા અને પાન મસાલામાં તમાકુ અને નિકોટિન હોય છે, જે શરીર માટે ખૂબ જ ઘાતકી અને ખતરનાક હોય છે. મિત્રો શરીરને માટે આ રોગ જે વિશાળકાય મોટા ભયંકર રોગ ઊભા કરી શકે છે આ તત્વ. તેથી કરીને મિત્રો તેલંગાણાની સરકારે આ નિર્ણય લીધો છે. શું મિત્રો ગુજરાતમાં પણ આવો કોઈ નિર્ણય લેવો જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદ જોઈએ તો મિત્રો 1લી તારીખથી બદલાશે નવા વાહન નિયમો. મિત્રો વાહન ચાલકો ખાસ ધ્યાન આપે. 1 જૂન 2024થી સરકારી પ્રાદેશિક પરિવહન કાર્યાલય એટલે કે RTO દ્વારા કેટલાક ડ્રાઇવિંગ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવશે. સ્પીડિંગ અને ઓછી ઉંમરના વાહન ચલાવવા માટે મિત્રો દંડ ભરવો પડશે હવેથી. જો મિત્રો કોઈ વ્યક્તિ વધુ ઝડપે ગાડી ચલાવે છે તો તેને 1000 રૂપિયાથી લઈને 2000 રૂપિયાનો મોટો દંડ ભરવો પડશે. સાથે જ 18 વર્ષથી ઓછી ઉંમરનો કોઈ વ્યક્તિ પણ વાહન ચલાવતો જોવા મળશે તો તેને પણ 25,000 રૂપિયાનો મોટો દંડ ભરવો પડશે. અને સાથે જ જો કોઈ 18 વર્ષથી ઓછી ઉંમરનો પકડાશે તો તે જે ગાડી ચલાવતો હશે તે ગાડીના વાહનનું માલિક જે હશે મિત્રો તેનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરી નાખવામાં આવશે. અને જે પણ વ્યક્તિ પકડાશે ગાડી ચલાવતો 18 વર્ષથી ઓછી ઉંમરનો, તેને મિત્રો 25 વર્ષની ઉંમર સુધી ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં નહીં આવે.
ત્યારબાદ જોઈએ તો આધાર કાર્ડ ઉપર મળશે 50,000 રૂપિયા. મિત્રો જો તમે પણ આધાર કાર્ડ ધરાવો છો તો તમને પણ મળશે ગેરંટી વગર 50,000 રૂપિયાની લોન. હાલમાં મિત્રો રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાને હવે ડિસેમ્બર મહિના સુધી લંબાવી દીધી છે. અગાઉ મિત્રો તેની છેલ્લી તારીખ 31 માર્ચ હતી. આ યોજના હેઠળ મિત્રો નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે. ખાસ કરીને મિત્રો નાણાં મંત્રાલયે ટ્વિટર ઉપર માહિતી આપી હતી કે જો કોઈ લોકોને કરિયાણાની દુકાન અથવા તો ફળની દુકાન ખોલવા માંગતા હોય તો તેવા દરેક મજૂરો, વિક્રેતાઓ અને કોઈ પણ નાગરિકને મિત્રો આ યોજના અંતર્ગત 50,000 રૂપિયાની રકમ આપવામાં આવશે. જો મિત્રો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હોય તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમારે પણ અરજી કરવાની રહેશે. જો મિત્રો તમારી અરજી પાસ થાય છે તો તમને ફળ અથવા તો કરિયાણાની કોઈ પણ દુકાન ખોલવા માટે દરેક વ્યક્તિને, નાના માણસને 50,000 રૂપિયાની રકમ આપવામાં આવશે. ત્યારબાદ ગુજરાતના ખેડૂતોને હવે 24 કલાક વીજળી નહીં મળે. મિત્રો ચૂંટણી સમયે 24 કલાક વીજળી આપવાના વાયદા કરનારી ગુજરાત સરકારે હવે મોઢું ફેરવી લીધું છે. વિધાનસભામાં મિત્રો ખુદ સરકારે જ કબૂલાત કરી છે કે ગુજરાતના ખેડૂતોને 15 કલાક વીજળી આપવાનું પણ અત્યારે કોઈ આયોજન નથી. આ જ કારણે મિત્રો ખેડૂતોએ હજુ પણ ખેતી માટે વીજ ધાંધિયાઓનો સામનો કરવો પડશે. રાજ્યમાં મિત્રો અત્યારે ખેડૂતોને હાલમાં 8 કલાકથી વીજળી આપવામાં નથી આવતી. મિત્રો તમને જણાવી દઈએ કે પહેલા જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે સરકારે એવી મિત્રો ગેરંટી આપી કે ખેડૂતોને 24 કલાક વીજળી આપવામાં આવે, તેને લઈને કામ કરવામાં આવશે. પરંતુ મિત્રો સરકારે હવે એવું જણાવી દીધું છે કે 15 કલાક પણ ખેડૂતોને વીજળી આપવાનું અત્યારે કોઈ આયોજન નથી. મિત્રો ઘણા ખેડૂતો દિવસે વીજળીની માંગ કરી રહ્યા છે, જેથી કરીને ખેડૂતોએ રાતે ખેતરમાં જઈને કામ ના કરવું પડે. મિત્રો તમારા વિસ્તારમાં કેટલા કલાક અત્યારે હાલ વીજળી મળે છે તે પણ મને જણાવી આપજો.